આ તરફ દેવભૂમિ દ્વારકા જ્યાં ભીમગજા તળાવે ભયજનક સપાટી વટાવી દીધી છે। દ્વારકામાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે, પરિણામે તળાવે ભયજનક સપાટી વટાવી દીધી છે। ભીમગજા તળાવ કે જ્યાં ભરપૂર પાણીની આવક થઈ અને ભયજનક સપાટી તળાવે વટાવતા પ્રશાસન પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે। રાજપરા ગામના લોકોને મીઠાપુર ખસેડવામાં આવ્યા છે કેમ કે તળાવ ઓવરફ્લો થયું છે। પાણીના નિકાલ માટે મુળવાસર રાજપરા રોડને તોડી પાડવામાં આવ્યો છે જેથી કરીને ગામ તરફ પાણી ન જાય। તળાવ ભયજનક સપાટી વટાવતા કેટલાય આસપાસના વિસ્તારોમાં સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। રાજપરા ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે કેમ કે આ ગામ તળાવની એકદમ નજીક છે। જો કે તળાવનું પાણી ડાયવર્ટ કરવાનો પ્રયત્ન પણ થયો છે। ગામમાં તળાવના પાણી ન ઘૂસી જાય તે માટે પ્રશાસન તરફથી તાત્કાલિક તળાવના પાણીને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેના કારણે રસ્તો પણ બંધ કરવો પડ્યો કેમ કે તળાવના પાણી ડાયવર્ટ થતા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલ માટે મુળવાસર રાજપરા રોડને તોડી પાડવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ છે। અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। રાજુ, તળાવ ઓવરફ્લો થયું છે, પ્રશાસન તરફથી લોકોને શું સૂચના અને શું સ્થિતિ? બીજો વાત કરવામાં આવતો ગઈકાલે પણ દ્વારકામાં 7 ઇંચ જેટલો માતબર વરસાદ પડી ગયો હતો। ત્યારે આ મીઠાપુર નજીક જિલ્લા પંચાયતનો છે તે ભીમગજા ડેમ આવેલો છે। તે ભીમગજાનું એક ભીમગજા તળાવ છે તે નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસે આવેલું છે, જેની નીચે છે એક રાજપરા નામનું ગામ છે। ત્યાં 1000 થી 1500 જેટલી લોકોની વસ્તી છે તે હતું। સાવચેતીના ભાગરૂપે રાજપરા ગામના લોકોને છે તે રાત્રે અન્યત્ર ખસેડ્યા હતા। અમુક લોકો છે તેમને નજીકની ટાટાની જે સ્કૂલો છે તેમાં ખસેડ્યા। વાત એવી છે કે જો ભીમગજા તળાવનો પાડો તૂટે તો આ રાજપરા ગામ છે તે ડૂબી જાય તે સ્થિતિમાં હતું। ત્યારે તાલુકા પંચાયતના અધિકારીઓ છે તે વહેલા જાગ્યા હતા અને એક નજીકનો જે રોડ પસાર થતો હતો તે રોડ છે તે તોડી અને આ પાણીનો છે તે નિકાલ કર્યો છે। મધરાત્રે આ પાણીનો નિકાલ કરી અને રાજપરા ગામના લોકોને છે તે અન્યત્ર ખસેડીને સુચારુ વ્યવસ્થા કરી હતી અને આગમચેતી વાપરી આ કાર્ય છે તે પંચાયતે કર્યું હતું। વાત કરીએ તો રાજપરા ડેમ છે, જો આ ડેમનું પાણી છે તે રાજપરા ગામમાં જાય તો આખું ગામ ડૂબી જાય તેવી સ્થિતિમાં પંચાયતે જાગીને કોઈ પણ દુર્ઘટના બને તે પહેલા આ કામગીરી કરી છે। જી આભાર રાજુ જાણકારી આપવા માટે। તો પ્રશાસને અડધી રાત્રે આ કામગીરી કરી છે કારણ કે જો તળાવ નું પાણી ગામમાં ઘૂસે તો આખું ગામ ડૂબી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી તાત્કાલિક જેસીબીની મદદથી પાણીને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન થયો છે, જેના કારણે મુળવાસર રાજપરા રસ્તો બંધ થઈ ગયો છે કેમ કે આ રસ્તા ઉપરથી તળાવનું પાણી પસાર થઈ રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે।